નમસ્કાર દોસ્તો, હું છું મહેશ અને સ્વાગત છે તમારું એમઆરટી દિવસે ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે કાર લોન હોય કે ટ્રેક્ટર લોન હોય, તમારે ડોક્યુમેન્ટ્સની શું રિક્વાયરમેન્ટ હોતી હોય છે અને કયા કયા ડોક્યુમેન્ટ્સ હશે તો તમને ઝડપથી લોન અપ્રૂવ થઈ જશે। અને તમે જો આ વિડીયો પૂરેપૂરો જોશો તો તમારે ફ્યુચરમાં આખા વર્ષમાં આ 2025માં કોઈ પણ બીજો વિડીયો જોવાની જરૂર નહીં પડે। આજે આપણે વાત કરીશું કે લોન લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની રિક્વાયરમેન્ટ છે, બરાબર છે। તો જે પણ ભાઈએ કાર કે ટ્રેક્ટર લેવાનું છે એમને પહેલાં તો આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને ઘરનું લાઇટ બિલ અથવા તો ઘરની લાઇટ પહોંચ જોઈશે, બરાબર। બીજું, આમાં ઘણા કિસ્સામાં તમે સાંભળ્યું હશે કે ગેરંટરની પણ રિક્વાયરમેન્ટ પડતી હોય છે। તો ગેરંટરની રિક્વાયરમેન્ટ શું કામ પડે છે એના વિશે થોડી ડિટેલમાં વાત કરી દઉં। તો ગેરંટરની રિક્વાયરમેન્ટ એટલા માટે પડે છે કે જો તમારો ઇન્કમ સોર્સ ઓછો હશે, જે પ્રમાણે જે લોન થવાની છે એ પ્રમાણે તમે જે તમારી ઈએમઆઈ જે હપ્તા આપવાના છે એની અમાઉન્ટ જો ઓછી પડશે તો તમારી આવક થોડી ઓછી હશે તો એના બદલામાં એક ગેરંટર લેવામાં આવે છે। અને ગેરંટરનું કામ એવું હોય છે કે જો ફ્યુચરમાં તમે લોન પેડઅપ નથી કરતા તો ગેરંટર પર પ્રેશર થઈ શકે છે, ગેરંટરની પણ સિબિલ ખરાબ થઈ શકે છે અને ગેરંટરની આવક પ્રમાણે અને ગેરંટરના ડોક્યુમેન્ટ્સ પ્રમાણે તમને લોન અપ્રૂવ કરવામાં આવે છે, બરાબર। તો ગેરંટરનું પણ સેમ ડોક્યુમેન્ટ્સ લાગશે, આધાર કાર્ડ, પાન કાર્ડ, એના ઘરની પહોંચ, બરાબર। અને એ ગેરંટર તમારા એગ્રીમેન્ટ પર સાઇન કરવો આવશ્યક હોય છે કે જે ગેરંટરને અપ્રુવલ આપવાનું હોય છે, હા આ ભાઈનો ગેરંટર હું બનવા તૈયાર છું। એક એગ્રીમેન્ટ આવે છે, એમાં એગ્રીમેન્ટમાં સાઇન પણ કરવાની રહેતી હોય છે। બીજું, જે ભાઈને લોન લેવાની છે એમના એક કોરા ચેક પણ જોઈએ છે, મિનિમમ 5, પછી એમના પાસપોર્ટ સાઇઝ ફોટો મિનિમમ 10, બરાબર। અને બેંકનું સ્ટેટમેન્ટ કાં તો ચેકબુક એ લોકો પ્રેફર કરતા હોય છે, બરાબર છે। બીજું, તમે કોઈ પણ અધર સ્ટેટમાં રહો છો કે અધર જિલ્લામાં રહો છો અને ત્યાં આગળ તમે લોન કરાવો છો, ટ્રેક્ટર હોય કે પછી 4 વ્હીલર હોય, બરાબર। તો એમાં જો તમે અધર સ્ટેટમાં કે અધર જિલ્લામાં લોન કરાવો છો તો ત્યાં જ્યાં આગળ રહો છો જો પોતાનું ઘર હોય તો કંઈ વાંધો નથી, પણ જો કોઈ ભાડે ઘર રાખીને તમે રહેતા હો છો તો તેના માટે તમારે લોન એગ્રીમેન્ટની પણ જરૂર પડતી હોય છે। અને એમ જ તમારે રેન્ટ એગ્રીમેન્ટ પણ એ લોકો માંગતા હોય છે કે ત્યાં આગળનું રેન્ટ એગ્રીમેન્ટ એ લોકો માગી અને એ રેન્ટ એગ્રીમેન્ટ પણ જે લોનવાળી કંપની છે એ તમારી જોડેથી મંગાવી શકે છે, બરાબર। ખાસ વાતનું ધ્યાન એ રાખવાનું છે કે ઇન્ટરેસ્ટ રેટ કેટલો લે છે, બરાબર। અને ઇન્ટરેસ્ટ રેટ કેટલો છે તો પહેલાં પ્રેફર તમારે બેંક કરવાની, ફાઇનાન્સ કોઈ દિવસે પહેલાં કરવાની નહીં, પહેલાં બેંકમાં નાખવાની રિક્વેસ્ટ। જો બેંકથી અપ્રુવલ થઈ જતી હોય અને બેંક તમને લોન આપવા તૈયાર હોય તો પહેલાં બેંકથી લેજો, પછી જ તમે કોઈ પણ ફાઇનાન્સથી લેજો, કારણ કે ફાઇનાન્સનો જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એ વધારે હોય છે જે કમ્પેરિઝનમાં બેંકમાં। તો પહેલાં થઈ શકે તો તમે બેંકમાંથી જ લેજો, પછી જ ફાઇનાન્સ પ્રેફર કરજો, બરાબર। બીજું, આ જે ઇન્ટરેસ્ટ રેટ છે એ શેના ઉપર આધાર રાખે છે કે ઇન્ટરેસ્ટ રેટ અમુક લોન પર 10% અને અમુકમાં 9%, અમુકને 8% જે વ્હીકલ લોનમાં હોય છે તો એનું કારણ શું હોય છે? જે ટકાવારી છે ઉપર નીચે થવાનું કારણ છે તમારી સિબિલ મિનિમમ 750થી ઉપર હશે તો તમારી સારામાં સારા ઇન્ટરેસ્ટ રેટ, ઓછા ઇન્ટરેસ્ટ રેટમાં તમને લોન અને વધારે અમાઉન્ટમાં તમને પ્રાપ્ત થઈ શકે છે। મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાર સુધી વંદે માતરમ, જય હિન્દ।